વછરાજ બેટ ગૌશાળાની ગાયો માટે એક સુંદર ડાયરા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. કલાકાર મોરારદાન ગઢવી, નિલેશ ગઢવી, ઉર્વશી રાદડિયા, દેવાયત દમવંતી બરડઈ ભજનની જમાવટ કરવામાં આવી હતી. ગૌમાતા માટે રૂપિયાનો પણ જોરદાર ધોર કરવામાં આવ્યો. કાલરીગઢ અવતરી નામ ધરી વછરાજ રાજપૂત કુળ ઉગાર્યું ધન્ય ધન્ય વછરાજ. વછરાજ બેટ ઝીંઝુવાડા કચ્છનું નાનું રણમાં આવેલું છે. વછરાજ બેટમાં અત્યારે અંદાજે 5000 કરતા વધારે ગૌમાતા છે. અહીં વર્ષના 6 મહિના સુધી રસ્તો ખુલ્લો હોય છે. વર્ષના પહેલા વરસાદથી રસ્તો બંધ થઈ જાય છે અને વછરાજ બેટની ફરતું ફરતું પાણી ભરાઈ જાય છે. અહીં ચૈત્રી મહિનામાં કેવી રીતે 15 દિવસનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ એકમની પૂનમ સુધી ખૂબ જ લોકોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. વછરાજ દાદા રાજપૂત કુળમાં સોલંકી પરિવારમાં જન્મ લીધો હતો. કાલરીગઢના હાથીજી સોલંકી કેસરબા સોલંકીનું બીજા નંબરનું સંતાન છે. વછરાજ સોલંકી જન્મથી ખૂબ જ દયાળુ અને ગોપ્રેમી હતા. વછરાજ દાદાના લગ્ન ચાલતા હતા તે દરમિયાન દેવલઆઈ આવ્યા અને કીધું કે હે વછરાજ, જે દૂધે દીવા બળે મારી વેગડનો આવી વછરાજ. ત્યારે મંગળ ફેરા ફરતા વછરાજ ત્રીજા મંગળ ફેરાએ વરમાળા તોડી વછરાજ દાદા ગૌ વેગડની વારે ચડેલા. ત્યારે સિદ્ધ પ્રદેશના લૂંટારાએ વછરાજ દાદાને દગો કરી ધડથી મસ્તક અલગ કર્યું. તોય વછરાજ સોલંકીનું ધડ 25 કિલોમીટર સુધી લડતું વછરાજ બેટ સુધી આવ્યું. ત્યારે દેવલઆઈએ એક વીરડો ગાળી વછરાજ સોલંકીને અંજલિ છાટી વછરાજ દાદાના આત્માને શાંતિ આપી. મસ્તક વછરાજ પુરા અને ધડ વછરાજ બેટમાં છે. આજે ગૌશાળાની ગાયો માટે એક સુંદર ડાયરા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. વછરાજ બેટાના પ્રમુખ શ્રી લક્ષ્મણ દાદાની હેઠળ ચાલે છે. વીર વછરાજને વંદન વારંવાર સંકટ વેળા વહેલા પધારતો સોલંકી સરદાર. આ વછરાજ બેટની અંદર કાલરીગઢનો રાજવી જેનું મસ્તક કપવામાં આવી છે અહીંયાથી 25 કિલોમીટર દૂર એટલે વછરાજપુરાની અંદર અને અહીંયા ધડ પૂજાય છે. તો વછરાજ ગ્રુપ સુરત અને વછરાજ બેટ ગૌશાળા ટ્રસ્ટના સંયુક્ત કાર્યક્રમ અને વછરાજ ગ્રુપ સુરત દ્વારા અહીંયા સ્વયંસેવકોને તથા માનવ મહેરામણ ઉમટેલું. ચૈત્ર સુદ 14ને દિવસે દાદાનો જન્મદિવસ આ તિથિ ઉજવાય છે. તિથિ માટે ગૌશાળાના લાભાર્થી એક ડાયરો કરવામાં આવે છે જેની અંદર 5000થી પણ વધારે ગાયો છે. અને અહીંયાનો દૂધ, ઘી કે કોઈ પણ વસ્તુ દાદાની જગ્યાની અંદર ગૌશાળાનું કોઈ વસ્તુ બહાર વેચાતું નથી. એટલે અહીંયા થોડી તંગી અને આ વર્ષે ઘાસચારાની તંગી હોવાથી આ ડાયરાનું આયોજન કરવામાં આવે છે. અને અહીંયા 12 મહિનાની અંદર 4 મહિના રસ્તો બંધ રહે છે. ચોમાસાના 4 મહિના ફરતો બેટ હોવાથી પાણી ભરાઈ જાય છે એટલે અહીંયા આવી શકાતું નથી.